સુરત કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં હરિભક્તો પહોંચ્યા હતા। ભાવનગરના મહુવામાં વર્ષો જૂના મંદિરમાં ફરી મૂર્તિ સ્થાપિત થાય તેવી માંગ કરવામાં આવી। સુરત કલેક્ટરને સ્વામિનારાયણ સત્સંગ સમાજ દ્વારા આવેદનપત્ર અપાયું હતું અને જણાવાયું હતું કે નિત્ય સ્વરૂપ દાસ સ્વામી તથા તેમના શિષ્ય મંડળ દ્વારા ભાવનગરના મહુવામાં આવેલ 185 વર્ષ જૂના મંદિરમાંથી લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિ ઉઠાવી લેવામાં આવી છે અને ત્યારબાદ આ મંદિરને પણ બંધ કરી દેવામાં આવ્યું છે, જેથી વર્ષો જૂના મંદિરમાં ફરી મૂર્તિ સ્થાપિત થાય તેવી હરિભક્તોએ માંગણી કરી હતી। તો મોટી સંખ્યામાં હરિભક્તો સુરત કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું અને આવા સાધુઓને સંપ્રદાયમાંથી દૂર કરવાની માંગણી પણ હરિભક્તોએ કરી હતી। મારું નામ અર્જુનભાઈ સુહાગિયા। અમે આવેદનપત્ર માટે મહુવા ભાવનગર જિલ્લાના મહુવા સ્વામિનારાયણ મંદિરમાંથી 2 તારીખ 11/12 રાતના મધ્યરાત્રે મૂર્તિઓ જે નિત્ય સ્વરૂપ સ્વામી સરદારવાળા અને ગરડા બોર્ડના ટ્રસ્ટીઓ મેળાપીપણાથી લઈ ગયેલા છે, તે મૂર્તિઓ અમારે પાછી નિજ મંદિરે સ્થાપિત કરવા માટે અમે આ આવેદનપત્ર અપાવ્યા છે અને અમે અત્યારે નિત્ય સ્વરૂપને અને ગરડા બોર્ડને કહેવા માંગીએ છીએ કે આ મૂળ જગ્યાએ પાછી મૂર્તિઓ આવે અને પાછું મંદિર સ્થાપિત થાય, દિવાલ મંદિરથી કાઢી નાખે અને આ જે અત્યારે મંડળ છે સરદાર લપણ સાધુઓનું મહુવા મંદિરમાં એની બદલી કરી નાખે અને આ જે ટ્રસ્ટીઓ છે ગરડા બોર્ડના એ રાજીનામું આપે અને જે નિત્ય સ્વરૂપે જે હરિભક્તોના પૈસાથી મંદિરો બનાવ્યા છે પોતાના પ્રાઇવેટ, એ દેવના નામે તાબે કરે, જો નહીં કરે તો અમે ગાંધી સીધા માર્ગે ગરડા મંદિરમાં આંદોલન ચાલુ કરશું।